નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી આ YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજના આપણા આ લેક્ચરમાં આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર બીજું કે જેનું નામ છે માપન અને એકમ, એમાં આગળ આપણે થિયરી ઘણી બધી શીખી ગયા છીએ। આજે આપણે શીખીશું એક એક્ઝામ્પલ જે ત્રુટિ સંબંધિત એક્ઝામ્પલ છે। ત્રુટિઓમાં આપણે જુદા જુદા પ્રકારની ત્રુટિઓ વિશે ભણેલા છીએ, જેમાંની હતી નિરપેક્ષ ત્રુટિ, એના ઉપરથી આપણે મેળવતા હતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એના ઉપરથી સાપેક્ષ ત્રુટિ અને લાસ્ટમાં હતી પ્રતિશત ત્રુટિ। તો એ ચાર ત્રુટિઓ માટેનો આપણા એનસીઈઆરટી ના પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 7 એટલે કે એક્ઝામ્પલ નંબર 7 જે આજે આપણે ભણવાના છીએ। બોર્ડ ઉપર આપણી સમક્ષ મેં રકમ લખેલી છે, તો શરૂઆત કરીશું આપણે એક્ઝામ્પલની। રકમ આપણને કંઈક આવી આપેલી છે કે આપણે સાદા દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ। આપણે પ્રયોગશાળામાં એક સાદું લોલક લેવાનું છે, એના દોલનોના આવર્તકાળના તમારે જુદા જુદા માપન કરવાના છે, જેમાં ક્રમિક અવલોકનોના માપ આપણને નીચે મુજબ આપેલા છે। ધારો કે આવર્તકાળનું પહેલું દોલન મળે છે અવલોકન 2.63 સેકન્ડ, બીજું અવલોકન મળે છે 2.56 સેકન્ડ, ત્રીજું અવલોકન મળે છે 2.42 સેકન્ડ, ત્યારબાદ 2.71 સેકન્ડ અને પાંચમું અને છેલ્લું અવલોકન મળે છે આપણને 2.80 સેકન્ડ। તો અવલોકનોમાં ઉદ્ભવતી તમારે સૌથી પહેલા શોધવાની છે નિરપેક્ષ ત્રુટિ, એના ઉપરથી શોધવાની છે સાપેક્ષ ત્રુટિ અને લાસ્ટમાં તમારે શોધવાની છે પ્રતિશત ત્રુટિની ગણતરી કરો। આપણા એક્ઝામ્પલમાં આપણે ત્રણ પ્રકારની ત્રુટિઓ જે અવલોકનો આવર્તકાળ માટેના છે એના માટે તમારે શોધવાની છે। આવર્તકાળ માટે મિત્રો એકમ આવશે સેકન્ડ। આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે સાદું લોલક જે પણ સમય લેશે એને શું કહીશું આપણે આવર્તકાળ। શું કહીશું? આવર્તકાળ। એટલે જુદા જુદા 5 અવલોકનો આવર્તકાળ માટે આપણને આપેલા છે। શરૂઆત કરીશું આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે। વિદ્યાર્થી મિત્રો, લેક્ચરમાં આપણે જ્યારે આ ચાર ત્રુટિઓ વિશે ભણેલા હતા તો એમાં શરૂઆતમાં આપણે દરેક અવલોકનોનું સરેરાશ મૂલ્ય શોધતા હતા। ધારો કે આપણું પહેલું અવલોકન છે 2.63 સેકન્ડ, એને આપણે નામ આપી દઈએ T1 આવર્તકાળ। આવર્તકાળ માટે સંજ્ઞા શું આવશે? કેપિટલ T। તો પહેલું અવલોકન T1 બરાબર કેટલું આપેલું છે? 2.63 સેકન્ડ। T2 બરાબર કેટલા આપેલા છે? 2.56 સેકન્ડ। T3 બરાબર આપેલા છે 2.42 સેકન્ડ। T4 બરાબર આપેલા છે 2.71 સેકન્ડ અને T5 અને પાંચમું અંતિમ અવલોકન આપેલું છે 2.80 સેકન્ડ। આવા જુદા જુદા 5 અવલોકનો આવર્તકાળ માટેના આપણને આપેલા છે। પહેલા આપણે શોધીશું સરેરાશ આવર્તકાળ। ધ્યાનથી સાંભળજો, સરેરાશ આવર્તકાળ। મિત્રો, સરેરાશ માટે આપણે સંજ્ઞા T12 ઉપયોગમાં લઈએ છીએ અથવા નીચે શું લખીએ છીએ? T સરેરાશ। તો માટે આપણું ઇક્વેશન થશે T12 એટલે કે સરેરાશ આવર્તકાળ ઇક્વલ ટુ T1 T2 T3 T4 T5 ડિવાઇડેડ બાય કેટલા આવશે? 5। ક્લિયર એટલા સુધી? તો માટે T12 ચલો બધાના મૂલ્યો આપણે આપણા ઇક્વેશનમાં પુટ કરીશું। પહેલું મૂલ્ય તમને આપેલું છે 2.63 સેકન્ડ, ક્લિયર, પ્લસ 2.56 સેકન્ડ પ્લસ 2.42 સેકન્ડ પ્લસ 2.71 સેકન્ડ અને લાસ્ટમાં આવશે 2.80 સેકન્ડ। ક્લિયર એટલા સુધી? ડિવાઇડેડ બાય, ધ્યાનથી સાંભળજો, આપણા અવલોકનોની સંખ્યા કેટલી આપેલી છે? 5। તો માટે T12 વિદ્યાર્થી મિત્રો 5 અવલોકનો આપેલા છે, એનો સરવાળો કરીશું। સરવાળા માટે આપણે યુઝ કરીશું કેલ્ક્યુલેટરનો। દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, સરવાળો કરવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં કે જેથી આપણો આન્સર આપણા
કેલ્ક્યુલેશન ના લીધે રોંગ આવે. કેલ્ક્યુલેટર માં ઈઝી આપણે કેલ્ક્યુલેશન કરીશું. પહેલું છે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80. ક્લિયર મિત્રો? ઉપરનો સરવાળો આવશે 13.12 અને એનો ભાગાકાર તમારે કેટલા વડે કરવાનો છે? 5 વડે. કેટલા વડે કરીશું? 5. તો આપણો ફાઇનલ આન્સર આવે છે 2.62 અને આવર્તકાળ માટે એકમ શું આવશે? સેકન્ડ. જે તમારો પાંચેય અવલોકનો માટેનો સરેરાશ આવર્તકાળ દર્શાવે છે. આપણને જે અહીંયા આવર્તકાળ મળેલો છે એ આપણો સરેરાશ આવર્તકાળ દર્શાવે છે. હવે ત્યાર પછી મિત્રો આપણે થિયરીમાં ભણેલા છીએ કે હવે આપણે ફાઇન્ડ કરીશું દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કે જે હંમેશા ધન હોય છે. આપણા થિયરીના ટોપિકમાં આપણે જે તે રાશિનું સરેરાશ મૂલ્ય શોધતા હતા ત્યાર પછી આપણે દરેક અવલોકન માટે કઈ ત્રુટિ ફાઇન્ડ કરતા હતા? નિરપેક્ષ ત્રુટિ. તો હવે તમે શોધીશો નિરપેક્ષ ત્રુટિ માટે દરેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ. ધ્યાનથી સાંભળજો. પહેલા લખીશું આપણે પ્રથમ અવલોકન માટે. ક્લિયર છે આટલા સુધી? જેને હું શું નામ આપીશ? ડેલ્ટા T1. ધ્યાનથી સાંભળજો. આપણે શું નામ આપીશું? ડેલ્ટા T1. મિત્રો આ જે નિરપેક્ષ ત્રુટિ શોધતા હતા એ અહીંયા આપણને જે સરેરાશ મૂલ્ય મળશે એ અને બીજું એનું જે વાસ્તવિક મૂલ્ય આપેલું છે સાચું મૂલ્ય અહીંયા 2.63 માઈનસ કેટલા આવશે? 2.62. મૂલ્ય માટે આપણે બંને બાજુ શું કરતા હતા? માના 2.63 માઈનસ 2.62. ક્લિયર? અહીંયા તમે મિત્રો ધ્યાનથી સાંભળજો. આપણા જે અવલોકનો છે એના ઉપરથી આપણે આને 1 બાય 1 બાદ કરીશું તો એ તમારો પરિણામી આન્સર મળશે. આપણે થિયરીમાં ધારો કે એ રાશિ ધારી હતી તો એ સરેરાશ માઈનસ a1 અથવા a2 માઈનસ એ સરેરાશ a3 માઈનસ એ સરેરાશ. અધરવાઇઝ તમે એ સરેરાશમાંથી a1 ને બાદ કરશો તો બંનેમાં જવાબ સમાન આવશે. કારણ કે અહીંયા બંને બાજુ માનાંક છે. માનાંક એ આપણને ધન મૂલ્ય આપે છે. આની બાદબાકી કેટલી આવશે મિત્રો? 2.63 માઈનસ 2.62 0.01 સેકન્ડ. ક્લિયર? ત્યાર પછી શું આવશે? ડેલ્ટા T2. બીજા અવલોકન માટે મિત્રો હવે ડાયરેક્ટ લખીશું આપણે 2.56. ધ્યાનથી સાંભળજો. માઈનસ કેટલા આવશે? 2.62. 2.56 માઈનસ 2.62. મિત્રો અહીંયા બાદબાકી માઈનસ આવશે. નાના મૂલ્યમાંથી તમારે મોટું મૂલ્ય માઈનસ કરવાનું છે પણ માનાંક એ આપણને ધન જવાબ આવશે. 56 માંથી મિત્રો તમારો જવાબ શું આવશે? 0.06. એકમ શું આવશે? સેકન્ડ. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. 2.56 માઈનસ કેટલા કરવાના છે? 2.62. આપણો આન્સર શું આવશે? 0.06. ક્લિયર એટલા સુધી? ત્યાર પછી આવશે ડેલ્ટા T3. શું આવશે? ડેલ્ટા T3 2.42 માઈનસ 2.62. અહીંયા મિત્રો તમારો જવાબ શું આવશે? 2.42 માઈનસ 2.62. બંને વચ્ચે 0. ધ્યાનથી સાંભળજો. અહીંયા મિત્રો 42 માંથી 62 ને માઈનસ કરવાના છે 0.20. એકમ શું આવશે? સેકન્ડ. ત્યાર પછી આવશે ડેલ્ટા T4. ત્યાર પછી શું ફાઇન્ડ કરીશું? ડેલ્ટા T4 2.71 માઈનસ 2.62. ધ્યાનથી સાંભળજો. 2.71 માઈનસ 2.62. આપણો જવાબ આવશે 0.09. એકમ શું આવશે? સેકન્ડ. ક્લિયર? ત્યાર પછી ડેલ્ટા T5. લાસ્ટ આપણું અવલોકન છે 2.80 માઈનસ 2.62. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. 2.80 માઈનસ 2.62. આપણો જવાબ આવશે 0.18. એકમ શું આવશે? સેકન્ડ. ક્લિયર? આ રીતે આપણે ધ્યાનથી સાંભળજો દરેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરી શકીએ છીએ.
આ આવશે પ્રથમ અવલોકન માટે, બીજા અવલોકન માટે, ત્રીજા અવલોકન માટે, ચોથા અવલોકન માટે અને પાંચમા અવલોકન માટે. હવે મિત્રો આના ઉપરથી આપણે ધ્યાનથી સાંભળજો. શોધતા હતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. યાદ છે ને આપણી જે થિયરેટિકલ ટોપિક હતો એમાં મેં નામ આપ્યું હતું ડેલ્ટા એ સરેરાશ, કારણ કે આપણી રાશિ એ હતી. અહીંયા તમારી રાશિ આવર્તકાળ છે તો શું આવશે? ડેલ્ટા ટી સરેરાશ, અધરવાઇઝ ડેલ્ટા ટી બાર. આ બધાનું સરેરાશ મૂલ્ય લઈ અને આપણે હવે ફાઇન્ડ કરીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું ફાઇન્ડ કરીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો અહીંયા લખીશ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે. ધ્યાનથી સાંભળજો. આપણું ઇક્વેશન આવશે, એને આપણે શું નામ આપીશું? ડેલ્ટા ટી બાર ઇક્વલ ટુ, પહેલા આવશે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 અને દરેકના ભાગાકારમાં મિત્રો કુલ આપણે અવલોકનોની સંખ્યા કેટલી આવશે? 5. તો ભાગાકારમાં શું કરીશું આપણે? 5. હવે આરામથી મિત્રો આપણે દરેકના મૂલ્ય મૂકીશું. અહીંયા રાખજો, આપણે શરૂઆતનો ભાગ થોડો રિમૂવ કરીએ છીએ અહીંયાથી, આવર્તકાળ વાળો ભાગ. હવે મિત્રો અહીંયા તમે મૂલ્ય મૂકશો તો ડેલ્ટા ટી બાર ઇક્વલ ટુ, ચલો પહેલું મૂલ્ય છે ડેલ્ટા T1, કેટલું આવશે? 0.01 સેકન્ડ પ્લસ 0.06 સેકન્ડ પ્લસ 0.20 સેકન્ડ પ્લસ 0.09 સેકન્ડ પ્લસ 0.18 સેકન્ડ. ભાગાકાર આપણે કેટલા વડે કરીશું? 5 વડે. તો માટે ડેલ્ટા ટી બાર ઇક્વલ ટુ, આરામથી આપણે કેલ્ક્યુલેશન કરીશું, 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ ધ્યાનથી સાંભળજો કેટલા આવશે? 18. અહીંયા મિત્રો 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18. આપણો સરવાળો આવે છે 0.54. સરવાળો કેટલો આવશે? 0.54. તમારે એનો ભાગાકાર કેટલા વડે કરવાનો છે? 5 વડે. તો આપણો ફાઇનલ આન્સર આવે છે 0.11 અને તમારો એકમ આવશે સેકન્ડ. એકમ શું આવશે? સેકન્ડ. ધ્યાનથી સાંભળજો મિત્રો, 5 એ 5 નો સરવાળો કરીશું અને પછી આપણે એનો ભાગાકાર કેટલા વડે કરવાનો છે? 5 વડે. તો તમારો આન્સર આવશે 0.11 સેકન્ડ. આપણને આ જે મૂલ્ય મળેલું છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. આ જે ત્રુટિ મળેલી છે એ 5 એ 5 એ નિરપેક્ષ ત્રુટિ 5 અવલોકનોમાં જોવા મળતી છે અને એના ઉપરથી આપણે જે ડેલ્ટા ટી બાર ફાઇન્ડ કરીએ છીએ એને આપણે કહીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ત્યાર પછી મિત્રો તમને શોધવાનું કીધેલું છે સાપેક્ષ ત્રુટિ. આપણે આગળ બીજી ત્રુટિ ફાઇન્ડ કરવાની છે, સાપેક્ષ ત્રુટિ. દરેક વિદ્યાર્થી એક્ઝામ્પલમાં વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશે મિત્રો, ત્રુટિઓ કઈ રીતે ફાઇન્ડ કરીશું. ચલો બીજું આપણે શોધીશું સાપેક્ષ ત્રુટિ માટે. સાપેક્ષ ત્રુટિ મિત્રો, જ્યારે આપણે થિયોરેટિકલ ટોપિક ભણી ગયા તો એમાં સાપેક્ષ ત્રુટિની આપણે કઈ વ્યાખ્યા આવી લખી હતી કે આપણા જે પ્રાયોગિક કાર્યો છે એ દરમિયાન મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટી બાર અને આપણા જે અવલોકનો છે એનું સરેરાશ મૂલ્ય એટલે કે ટી બાર, આના ગુણોત્તરને શું કહેવાય છે? સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ માટે ઇક્વેશન બનશે સાપેક્ષ ત્રુટિ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા ટી બાર અને ભાગાકારમાં આવશે ટી બાર ઇક્વલ ટુ, અહીંયા ડેલ્ટા ટી બાર બરાબર આપણને કેટલા મળેલા છે? 0.11 ભાગાકારમાં ટી બાર બરાબર કેટલા આવશે? 2.62 2.62. તો ઇઝ ઇક્વલ ટુ તમે ભાગાકાર કરશો 0.11 ભાગ્યા 2.62. તો આપણો આન્સર આવે છે 0. ધ્યાનથી સાંભળજો 0.04198 0.04198
જે આપણા આવર્તકાળ માટેના 5 અવલોકનો છે એમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ દર્શાવે છે. આપણા પરિણામોની સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? 0.04192. ક્લિયર એટલા સુધી? હવે મિત્રો તમારે લાસ્ટમાં શોધવાની છે પ્રતિશત ત્રુટિ. લાસ્ટમાં કઈ ત્રુટિ શોધવાની છે? પ્રતિશત ત્રુટિ. આપણને છેલ્લે પૂછેલું છે પ્રતિશત ત્રુટિ. એની પણ ડેફિનેશન આપણે ઓલરેડી આપણા પ્રીવિયસ લેક્ચરમાં ભણેલા છીએ કે જો સાપેક્ષ ત્રુટિને ટકાવારી સાથે દર્શાવવામાં આવે તો એને આપણે કઈ ત્રુટિ કહીએ છીએ? પ્રતિશત ત્રુટિ કહે છે. તો અહીંયા મિત્રો આપણે ઇક્વેશન કઈ બનશે? ડેલ્ટા ટી બાર ભાગ્યા ટી બાર મલ્ટીપ્લાય કેટલા વડે કરીશું આપણે? 100% વડે ઇક્વલ ટુ આનો આન્સર તમને કેટલો મળેલો છે? 0.04198 મલ્ટીપ્લાય કેટલા આવશે? 100%. હવે મિત્રો આપણે મલ્ટીપ્લાય કરીશું આ મૂલ્યને કેટલા વડે? 100 વડે. તો અહીંયા બે પોઈન્ટ જમણી બાજુ ખસશો તો તમારો આન્સર આવશે 4.198%. અને આને જો બે મૂલ્યો સુધી તમારે રાઉન્ડ ઓફ રાખવું હોય તો મિત્રો અહીંયાથી 9 એટલે કે 98 ને દૂર કરીશું તો 1 ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 2. કારણ કે 9 એ 5 કરતા મોટું મૂલ્ય દર્શાવે છે. તો અહીંયા 4.2% પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણા આ 5 અવલોકનોમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ કેટલી આવશે? આપણો આન્સર આવશે 4.2%. સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? 0.042 લખો, અધરવાઇઝ 0.04198 એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? 0.11 સેકન્ડ. તો આ તો મિત્રો NCERT ના પાઠ્યપુસ્તકમાંનો ઉદાહરણ નંબર 7 જે સ્કૂલ લેવલની એક્ઝામમાં 4 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પૂછી શકે છે. આપણને સાદા લોલકના આવર્તકાળ માટેના અવલોકનો આપેલા છે 5. એ 5 અવલોકનોની મદદથી તમારે જુદા જુદા 3 પ્રકારની ત્રુટિઓ ફાઇન્ડ કરવાની હતી. સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીશું એનું સરેરાશ મૂલ્ય. કઈ રીતે ફાઇન્ડ કરીશું? અવલોકનો જે આપેલા છે એનો સરવાળો ડિવાઇડ માં આવશે અવલોકનોની સંખ્યા. ક્લિયર? જેને આપણે શું નામ આપ્યું? t બાર. ત્યાર પછી દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ આપણે ફાઇન્ડ કરીશું. જે અત્યારે આપણે ફાઇન્ડ કરી હતી ડેલ્ટા t1, ડેલ્ટા t2 અપ ટુ ડેલ્ટા t5 સુધીની. આ 5 મૂલ્યોનું તમે સરેરાશ મૂલ્ય ફાઇન્ડ કરશો કે જેને આપણે શું કહીએ છીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. delta t bar equal to delta t1 plus t2 plus t3 up to delta t5 ભાગાકારમાં અવલોકનોની સંખ્યા કેટલી આવશે? 5. તો અહીંયા આપણે નિરપેક્ષ ત્રુટિ સુધી પહોંચ્યા છીએ. એના પછી તમારે શોધવાની હતી સાપેક્ષ ત્રુટિ. એ પણ વ્યાખ્યા આપણને આવડે છે કે તમે જે અવલોકનો લો છો એમાં અંશમાં આવશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ભાગાકારમાં આપણા જે મૂલ્યો છે એનું સરેરાશ મૂલ્ય એટલે કે t બાર. આ ગુણોત્તરને આપણે કઈ ત્રુટિ કહીએ છીએ? સાપેક્ષ ત્રુટિ. અને જો સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો લાસ્ટમાં આપણને કઈ ત્રુટિ મળશે? પ્રતિશત ત્રુટિ. ક્લિયર? તો હવે મિત્રો આ એક્ઝામ્પલ નંબર હતો 7. હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્ઝામ્પલ નંબર 8. ચલો હવે દેખીશું એક્ઝામ્પલ નંબર 8. આપણી સમક્ષ રકમ આપેલી છે કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે. આપણે થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવાના છે. એમાંનું પહેલું તાપમાન આપેલું છે આપણને, ધ્યાનથી સાંભળજો. T1 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. અને બીજું તાપમાન આપેલું છે T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો આપણે બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરવાની છે. આપણા જે બે તાપમાન આપેલા છે એ બંને તાપમાનનો તફાવત આપણે ફાઇન્ડ કરવાનો છે અને એમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરવાની છે. તો શરૂઆત કરીશું આપણા એક્ઝામ્પલની. અહીંયા મિત્રો મને T1 અને T2 બે તાપમાન આપેલા છે. આને જો આપણે નિરપેક્ષ ત્રુટિના સંદર્ભમાં દર્શાવીએ તો આ રીતે લખી શકીએ. આને વાંચીશું T1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T1. આને વાંચીશું T2 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T2.
એટલે T1 તાપમાન કેટલું છે 20 ડિગ્રી સેલ્સિયસ એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા T1 બરાબર કેટલા આવશે 0.5 ડિગ્રી સેલ્સિયસ T2 તાપમાન કેટલું આપેલું છે 50 ડિગ્રી સેલ્સિયસ અને ડેલ્ટા T2 એટલે એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી એ પણ તમને કેટલી આપેલી છે 0.5 સૌથી પહેલા તમારે શોધવાનો છે તાપમાનનો તફાવત તો પહેલા આપણે શોધીશું તાપમાનનો તફાવત ધ્યાનથી સાંભળજો તાપમાનનો તફાવત તમને જે મળશે એ તફાવત ધારો કે આપણે નામ આપીએ છીએ T તો એ તાપમાનનો તફાવત આવશે T2 T1 તફાવત એટલે મિત્રો બાદબાકી સ્વરૂપે આપણે મેળવીશું અંતિમ તાપમાનમાંથી શરૂઆતનું તાપમાન માઈનસ કરીશું તો એ આપણને શું આપશે તાપમાનનો તફાવત તો માટે T T2 માંથી તમારે કયા તાપમાનને માઈનસ કરવાનું છે T1 T2 બરાબર કેટલું આપેલું છે 50 ડિગ્રી સેલ્સિયસ માઈનસ T1 બરાબર કેટલા આપેલા છે 20 ડિગ્રી સેલ્સિયસ તો વિદ્યાર્થી મિત્રો આપણા તાપમાનનો તફાવત કેટલા ડિગ્રી સેલ્સિયસ આવશે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તફાવત કેટલો મળશે 30 ડિગ્રી સેલ્સિયસ ક્લિયર હવે આપણે એમાં ઉદ્ભવતી ત્રુટીની ગણતરી કરવાની છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો નિરપેક્ષ ત્રુટી માટે આપણે લખીશું નિરપેક્ષ ત્રુટી માટે ક્લિયર હવે મિત્રો નિરપેક્ષ ત્રુટી પહેલા અવલોકનમાં મળે છે ડેલ્ટા T1 અને બીજા અવલોકનમાં મળે છે ડેલ્ટા T2 આપણે ભલે અહીંયા તફાવત પૂછેલો હોય પણ નિરપેક્ષ ત્રુટીમાં મિત્રો હંમેશા તફાવત હોય કે સરવાળો નિરપેક્ષ ત્રુટીનો સરવાળો જ થશે ધારો કે એ નિરપેક્ષ ત્રુટીને આપણે શું નામ આપીએ છીએ ડેલ્ટા T તો તમે બંનેની નિરપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા T1 અને બીજું આવશે ડેલ્ટા T2 એ બંનેનું શું કરીશું આપણે સરવાળો ધારો કે તમને અહીંયા તફાવતની જગ્યાએ બાદબાકી પૂછે છે તો અહીંયા શરૂઆતમાં જે બંને તાપમાન છે T2 અને T1 એમાં બાદબાકી કરીશું પરંતુ નિરપેક્ષ ત્રુટીમાં હંમેશા સરવાળો જ થાય છે તો અહીંયા કોઈએ મહેરબાની કરી અને બાદબાકીનું ચિહ્ન મૂકવું નહીં તો માટે આપણા ડેલ્ટા T બરાબર ડેલ્ટા T1 બરાબર કેટલા આપેલા છે 0.5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 0.5 ડિગ્રી સેલ્સિયસ બંનેમાં નિરપેક્ષ ત્રુટી સમાન આપેલી છે તો માટે ડેલ્ટા T બરાબર 0.5 પ્લસ 0.5 આપણો આન્સર આવશે 1 પણ આને મિત્રો આપણે રીતે લખી શકીએ છીએ 1.0 એકમ શું આવશે ડિગ્રી સેલ્સિયસ અથવા 1 ડિગ્રી સેલ્સિયસ લખીશું તો પણ ચાલશે ક્લિયર તો હવે મિત્રો આ જે તફાવત છે ધ્યાનથી સાંભળજો તાપમાનના તફાવતમાં ઉદ્ભવેલ ત્રુટી તમારે ફાઇન્ડ કરવાની છે તો એ ત્રુટીને આપણે કયા સ્વરૂપે લખીશું T પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T આપણા જે તાપમાનનો તફાવત મળેલો છે અને એને અનુરૂપ જે નિરપેક્ષ ત્રુટી મળેલી છે એ ત્રુટીને આપણે કયા પદે લખીશું T પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T ધારો કે તમે બંને મૂલ્યો પુટ કરો છો તો T બરાબર તમારો આન્સર કેટલો આવશે 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T બરાબર કેટલા આવશે 1.0 એકમ શું આવશે ડિગ્રી સેલ્સિયસ તો આ આપણા અવલોકનોમાં ઉદ્ભવતી ત્રુટી અને આ દર્શાવે છે તાપમાનનો તફાવત હજુ મિત્રો ધ્યાન રાખજો કે તમારે જે પણ બે પરિણામો આપેલા છે એનો તફાવત પૂછે અથવા બાદબાકી પૂછે તો આપણે શરૂઆતમાં બાદબાકી અથવા તફાવત માટે જે તે પ્રારંભિક પરિણામ છે એના બીજામાંથી પહેલાને બાદ કરશો તો શું મળશે તફાવત અહીંયા મેં T2 માંથી કયા તાપમાનને બાદ કરેલા છે T1 ને તો એ મળશે આપણને 30 ડિગ્રી સેલ્સિયસ પરંતુ નિરપેક્ષ ત્રુટીમાં હંમેશા સરવાળો જ થાય છે તો અહીંયા મિત્રો કોઈએ મહેરબાની કરીને બાદબાકી વાળા પદોનો ઉપયોગ કરવો નહીં જે બંને પરિણામોની નિરપેક્ષ ત્રુટી છે એનો આપણે સરવાળો કરીશું તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા T મળશે જે આપણા એક્ઝામ્પલમાં કેટલી મળે છે 1 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ આપણો જે તાપમાનનો તફાવત છે એમાં ઉદ્ભવેલ ત્રુટી શોધવી હોય તો ઇક્વેશન કયું આવશે T ± ડેલ્ટા T T બરાબર કેટલા મૂકીશું
30 ડિગ્રી સેલ્સિયસ અને ડેલ્ટા ટી બરાબર કેટલા આવશે 1.0 ડિગ્રી સેલ્સિયસ, જે આપણા એક્ઝામ્પલનો માંગેલો પરિણામ અથવા માંગેલ જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે બે એક્ઝામ્પલ ચાલેલા છે 7 અને 8 એ આપણે બોર્ડ જે સ્કૂલની એક્ઝામ આવશે એના માટે અને નીટ જેવી એક્ઝામમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થી આ એક્ઝામ્પલ પ્રિપેર કરે એના પહેલા આપણો જે થિયોરેટિકલ વિડિયો છે નિરપેક્ષ ત્રુટિનો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો, સાપેક્ષ ત્રુટિનો અને પ્રતિશત ત્રુટિ માટેનો એ વિડિયો વ્યવસ્થિત દેખશે, અનુસરી અને એક્ઝામ્પલમાં જો પ્રયત્ન કરશે તો એક્ઝામ્પલ નંબર 7 અને 8 બંને એકદમ આસાન છે. માત્ર સૂત્ર અને કોન્સન્ટ્રેશન રાખવાનું છે, બાકી એક્ઝામ્પલમાં કશું અઘરું નથી. તો દરેક વિદ્યાર્થી બરાબર બંને એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે તૈયાર કરશે અને તૈયાર કરીને પોતાની નોટબુકમાં લખશે. હવે આગળના લેક્ચરમાં આપણે મળીશું કોઈ નવા એક્ઝામ્પલ્સની સાથે. ત્યાર સુધી આવજો.